હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટેટાની મસાલા પૂરી। ચાલો તો બનાવી લઈએ એકદમ ટેસ્ટી એવી બટેટાની મસાલા પૂરી। બટેટાની મસાલા પૂરી બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકીએ રવો લીધેલો છે। જે આપણે ઝીણો રવો આવે છે તે મેં લીધેલો છે। તમે કોઈ પણ રવો લઈ શકો, આમાં ઝીણો કે મોટો ગમે તે આવે તે લઈ શકો। આપણે એક વાટકીએ રવો લેશું। આપણે જે વાટકીથી રવો લીધેલો છે તે જ વાટકીની માપથી હું અહીંયા પાણી લઈશ। પાણી આપણે ગરમ પાણી હોય ને એવું લેવાનું છે, સેજ સેજ થોડું થોડું ગરમ હોય ને તેવું। અને બધું પાણી આપણે એકારે નહીં ઉમેરીએ, થોડું થોડું કરીને ઉમેરીશું। આપણે જોઈએ ને એમ જ પાણી ઉમેરવાનું છે, બહુ જાજુ પાણી નથી ઉમેરવાનું। બસ જો આપણે આટલું જ પાણી ઉમેરવાનું છે। આપણે એક વાટકી પાણી લીધું હતું, 2 ચમચી જેટલું પાણી બચેલું છે। આપણે આ રીતનું રવાને પલાળી દેવાનો છે, આવી રીતનો ઠીક થોડોક રાખવાનો છે। આ સાવ પાણી નાખી અને ઢીલો ઢીલો નથી કરી નાખવાનો। હવે આપણે આ રવાને 2 થી 3 મિનિટ માટે મૂકી દેશું, જેથી કરીને તે સરસ ફૂલી જાય। હવે મેં અહીંયા બટેટું બાફેલું બટેટું લીધેલું છે। મેં એક અડધું નંગ અને એની ઉપર થોડુંક એક નાનો ટુકડો લીધેલો છે। આપણે નાની વાટકી લીધેલી છે અડધું અને એની ઉપર થોડુંક નાનો એક ટુકડો લેશું બાફેલ બટેટાનો। અને જો તમે આ રીતની મોટો વાટકો આપણે જે શાકનો વાટકો આવે છે, એક વાટકો એક રવો લીધો હોય ને તો તમારે એક બટેટું ઉમેરવાનું। 2 વાટકા રવો લ્યો તો 2 બટેટા ઉમેરવાના, એ રીતે માપ કરી લેવાનું। જે નોર્મલ તમારા ઘરમાં જે વાટકો હોય તે વાટકાનું માપ કરી લેવાનું। મેં અત્યારે નાની વાટકી એક લીધેલું છે એટલે મેં અડધું બટેકું અને એની ઉપર નાનો ટુકડો અવડો બટેકાનો લીધેલો છે। મેં આ રીતની ખમણી લીધેલી છે, તેનાથી હું ક્રશ કરી લઈશ। હવે આ બટેટું ખમણાઈ ગયું છે, આમાં મસાલા કરી લઈએ। 1 ચમચી નિમક લેશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હિંગ, થોડાક કાળા તલ અડધી ચમચી જેટલા। અને મેં અહીં લાલ મરચું પાવડર લીધેલું છે, તમે લાલ મરચું પાવડરની જગ્યાએ ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો। અડધી ચમચી જેટલા અજમા આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દેશું। ને થોડાક લીલા ધાણા ભાજી, 1 ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરીશું। આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું। હવે જે આપણે આ રવો પલાળેલો છે તે આમાં ઉમેરી દેશું। હવે આપણે જે વાટકીના માપથી રવો લીધો તો તે જ વાટકીના માપથી આપણે ઘઉંનો રોટલીનો ઝીણો લોટ હોય છે તે લેવાનો છે અને તે આમાં ઉમેરી દેશું। બધો એકારે નહીં ઉમેરીએ, થોડો થોડો કરી અને ઉમેરતા જાશું, જેમ જોઈએ ને તેમ। આને મિક્સ કરી લેશું ને આપણે સાઈડમાં તેલ પણ ગરમ મૂકી દેવાનું છે। આપણે આ લોટને બાંધી અને એને મૂકવાનો નથી, એની સીધી પૂરી વણી અને તળી જ લેવાની છે। આપણે જેમાં લોટ જોશે તેમ ઉમેરતા જશું। આપણે આમાં પાણી કે કોઈ બી વસ્તુ નાખવાની જરૂર નથી, કેમ કે આપણે રવો પલાળેલો છે અને બટેટાને પણ એમાં પાણીનો ભાગ હોય એટલે તેનાથી જ લોટ બંધાઈ જાય પૂરીનો। લોટ બંધાઈ ગયો છે, આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એને કેળવી લેશું અને તમે જોયું કે આપણે જે વાટકીના માપથી રવો લીધેલો હતો તે જ વાટકીના માપથી આપણે આમાં લોટ ઉમેરેલો છે। 1 વાટકી લોટમાં તો સરસ આપણી કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે। આપણે આ કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે અને આપણે જે 1 વાટકી એક લોટ લીધેલો હતો તે બધો આમાં આવી ગયો, એટલે 1 વાટકી લોટ 1 વાટકી રવો અને એ અડધું અને એક માથે નાનો ટુકડો બટેકાનો। આપણે આને પૂરી બનાવી લઈએ। હવે જે આપણે આ લોટ બાંધેલો છે તેમાંથી લોટ લઈ અને આપણે તેનું ગળણું કરી લેશું। આવડું મેં કરેલું છે, આપણે મોટી મોટી પૂરી વણીશું। ને મેં અહીંયા તેલ વાળો હાથ કરી દઈશ, પાટલા ઉપર તેલ લગાવી દેવાનું થોડું, અને તમારે લોટ લગાવવો હોય તો તે પણ લગાવી શકો। એની પૂરી વણીને તૈયાર કરી લેશું। આપણે સાવ આછી પૂરી નથી વણવાની, થોડીક જાડી, જેથી કરીને તે સરસ ફૂલે। આપણી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ। હું તમને બતાવું પણ ખરી નજીકથી, આ રીતની મેં ઠીક રાખેલી છે। અને જ્યારે આપણે પૂરી તળીએ ત્યારે તેલ એકદમ ફાસ હોવું જોઈએ। જે આપણે પૂરી વણેલી છે તે આમાં ઉમેરી દેશું। તમે જોઈ શકો છો પરબારી ફૂલી ગઈ સરસ। ભટુરે જેવી જ લાગે છે ને તમને? આપણે ભટુરે જે છોલે ભટુરે બનાવીએ અને એની પૂરી બનાવતા હોય ભટુરે બનાવીએ તેવી જ આ પૂરી બનીને તૈયાર થાય છે, એકદમ મસ્ત ફૂલેલી। અને આપણે એને એકદમ ફાસ્ટ ગેસમાં જ તળવાની છે, સ્લો નથી રાખવાનો। ફાસ્ટ ગેસમાં તળીશું તો સરસ એકદમ ફૂલેલી અને ક્રિસ્પી બનશે। આ પણ તળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ છે। હવે જે આપણે પેલી રીતે વણેલી તે જ રીતે વણીશું, પણ આજ વખતે હું તમને લોટ લગાવી અને પછી વણીશું।
આપણે ઓલે વખતે તેલ લગાવીને વણેલી, આજ વખતે લોટ લગાવીને વણીશ. બંને રીતે તમને બતાવીશ. એટલે સેજ નીચે લગાવી દેવાનો અને ઉપર પાછો વેરી દેવાનો લોટને. તમારે નાની મોટી જેવડી બનાવી હોય તેવડી તમે બનાવી શકો. પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતની થિકનેસ છે, તમે જોઈ શકો છો. આપણે જે રીતે પેલી તળેલી તે જ રીતે આને પણ તળી લઈએ. આને પણ હું બહાર કાઢી લઈશ. હવે તે જ રીતે આપણે બધી પૂરી વણી અને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આ પણ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત એકદમ ફૂલેલી એવી આપણી આ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને સર્વ કરીશું. હવે આપણે જે બટેટાની પૂરી છે તેને સર્વ કરીશું. તો તૈયાર છે મસ્ત મજાની એકદમ સરસ ક્રિસ્પી અને ફૂલેલી બટેકાની પૂરી. મેં તેની સાથે મસાલા દહીં અને અથાણું સર્વ કરેલું છે. જે અથાણાની રેસીપી હું ઓલરેડી તમારી સાથે શેર કરી ચૂકેલી છું, મિક્સ અથાણું. એની સાથે આ બટેકા પૂરી બહુ સરસ લાગે છે અને આપણે મસાલા વાળું દહીં ભેગું સર્વ કરેલું. તો તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની એકદમ ટેસ્ટી એવી બટેકાની મસાલા પૂરી. આપણે સાદી પૂરી તો બનાવીને ખાતા જોઈએ, આ રીતે તમે અલગ કરજો, બહુ મસ્ત આ પૂરી બનીને તૈયાર થશે. કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ તમે આ પૂરી બનાવીને સર્વ કરી શકો. જો તમને આજની આ રેસીપી સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમને રોજે રોજ મળતા રહે. ને હું તમને એક પૂરી પણ બતાવું કેટલી સરસ ક્રિસ્પી છે. તમે જો કેટલી સરસ એકદમ ફૂલેલી છે ને તેલનો ભાગ તો જરા પણ નથી. તમે જો, અને હું તમને એને ક્રિસ્પીનેસ બતાવું. અવાજથી તમને ખબર હશે તો કેટલી મસ્ત ક્રિસ્પી બનેલી છે. ખોલીને પણ એક બતાવું. સરસ એકદમ સોફ્ટ અને એકદમ સરસ ક્રિસ્પી. કેટલી મસ્ત બનેલી છે આ પૂરી. તમે આને આપણે કે બહાર ફરવા જવું હોય તો પણ લઈ જઈ શકો. એટલી મસ્ત એકદમ સરસ ટેસ્ટી અને સરસ સોફ્ટ બને છે. આમ ખાવામાં એકદમ સોફ્ટ છે, તમે જો. અને ટેસ્ટ તો એકદમ બહુ મસ્ત એકદમ ટેસ્ટી એવી આ પૂરી બનીને તૈયાર થઈ છે. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની એકદમ સરસ ટેસ્ટી એવી બટેટાની મસાલા પૂરી. તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બહુ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે.